चलो प्रणाम સહુને વર્ગની શરૂઆત કરશું। નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોઈ મંગલમ। રાષ્ટ્ર સંત અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત ગુણસાગર સુરીશ્વરજી મહારાજા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના કરશું। તપ ચક્ર ચક્રવર્તી પૂજ્યપાદ આચાર્ય ભગવંત ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના કરશું। જ્ઞાન સારનો આપણો વિષય જે છે તેના તરફ આપણે આગળ વધીએ। ગયા વર્ગની અંદર પૂર્ણતા અષ્ટક આપણે પૂર્ણ કર્યું। જ્ઞાનસારના ગ્રંથની અંદર જેમ આપણે બધા જાણીએ છીએ કે જુદા જુદા અષ્ટકોની વ્યવસ્થા બતાવી છે અને તે અષ્ટકોને 8 ગાથાના છે માટે અષ્ટક કહેવાયું છે। એક એક અષ્ટકની અંદર એક એક વિષય લેવામાં આવ્યો છે અને તે વિષયોનો ક્રમ એકબીજા સાથેનો સંબંધ અવશ્ય વ્યવસ્થિત રીતે આ ગ્રંથની અંદર બતાવ્યું છે। તો સર્વપ્રથમ આપણે આ જ્ઞાનસારના ગ્રંથની અંદર પૂર્ણતા નામનો અષ્ટક પૂર્ણ કર્યો। 8 ગાથાઓનો ત્યાં અર્થ આપણે જોયો। આ 8 ગાથાઓના અર્થની અંદર સર્વપ્રથમ તો પૂર્ણતા શબ્દથી જ આપણને ગ્રંથકાર શ્રી મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ એમ બતાવવા માંગે છે, સમજાવવા માંગે છે કે જ્યાં સુધી જીવ પોતે પોતાને આત્મામાં રહેલા ગુણરૂપ ઐશ્વર્યથી પૂર્ણ માનતો નથી ત્યાં સુધી તે અધ્યાત્મ અથવા ધર્મ જગતની અંદર પ્રવેશ કરીને આગળ વધી શકે તેવી શક્યતા પોતે ઊભી કરી શકે, તેવી શક્યતા પોતે પામી શકે તે શક્ય નથી। માટે આપણને સર્વપ્રથમ 2 પ્રકારના જીવો આ જગતની અંદર રહે છે એવું બતાવ્યું। એક એવા જીવો કે જે સામાન્ય સંસારના સુખને સુખ માનીને બેઠા છે અને તેમાં જ પોતાને પૂર્ણ માને છે, તેના સુખને પ્રાપ્ત કરતાની સાથે પોતાને પૂર્ણતા તરફ જતા માને છે, જેને ઓઘ દ્રષ્ટિ અથવા સંસાર દ્રષ્ટિ તરીકે બતાવ્યું છે। અને બીજા એવા જીવો છે કે જે જગતની અંદર આત્મામાં રહેલા અનંત ગુણો રૂપ ઐશ્વર્યથી જ પોતાને પૂર્ણ માને છે, જીવ તરીકે પોતાના અસ્તિત્વને સ્વીકારે છે અને જીવ તરીકે પોતાના અસ્તિત્વને સ્વીકાર્યા બાદ જીવનું પોતાનું આ જગતની અંદર અનંત ગુણ સિવાય બીજું કશું જ નથી તેની સ્પષ્ટ તેમને ખાતરી છે, તેની સમજણ છે। જે પર પદાર્થ છે, જે જળ છે તે પોતાનું નથી અને પોતાનું ક્યારે બનવાનું નથી તેવી સ્પષ્ટ સમજણ હોવાના કારણે આત્માના અનંત ગુણોને જ પોતાનું ઐશ્વર્ય માની તે અનંત ગુણોને વિકસાવવા માટેના પ્રયત્નને જ તેઓ ધર્મ અથવા અધ્યાત્મ માને છે અને આત્મામાં રહેલા અનંત ગુણો તરફ જવું અથવા તે ગુણોનો વિકાસ કરવો અને જેમ જેમ તે ગુણોની પ્રાપ્તિ થાય તેમ તેમ જીવ પૂર્ણ થાય છે। તે રીતે પોતે આ પૂર્ણતા અષ્ટકની અંદર ગ્રંથકાર શ્રી આપણને બતાવવા માંગે છે અને પૂર્ણતા કોને કહેવાય તેની પણ વ્યાખ્યા આપણને કરીને બતાવી છે। વળી પૂર્ણતાને જુદા જુદા ઉદાહરણોથી સિદ્ધ કરીને બતાવી છે। તો પૂર્ણતા એટલે એક્ઝેક્ટલી પ્રથમ અષ્ટકની અંદર આપણને આપણો લક્ષ્ય બતાવ્યો છે। આપણો લક્ષ્ય શું છે અથવા શું હોવો જોઈએ
તેની વાત પ્રથમ પૂર્ણતા અષ્ટકની અંદર કરી. પોતાને પૂર્ણ માનીને જે જીવો નિશ્ચય નયની અપેક્ષાએ પૂર્ણ માનીને વ્યવહાર નયની અપેક્ષાએ પૂર્ણતા તરફ જવા માટેનો પ્રયત્ન શરૂ કરે છે, તે જ જીવો ખરેખર શુક્લ પક્ષમાં પ્રવેશ કરે છે તેવું બતાવે. હવે આગળ કહે છે કે ભાઈ પૂર્ણતા નામના લક્ષ્યને જો તમે કેન્દ્રમાં મૂક્યું તો હવે તે પૂર્ણતાને સાધવા માટે, સંપૂર્ણ આત્માના સ્વભાવને પામવા માટે મગ્નતા નામના બીજા અષ્ટક તરફ પ્રવેશ કરવું પડશે. અને તે મગ્નતા નામના અષ્ટકને સમજાવતા અહીં કહે છે જ્ઞાન મગ્નતા. પહેલા પૂર્ણતામાં જ્ઞાન આદિ ગુણોથી પૂર્ણતા બતાવી, હવે જ્ઞાન આદિ ગુણોમાં મગ્નતાની વાત કરે છે. પૂર્ણતાના શિખરે પહોંચવાનું પહેલું સોપાન છે જ્ઞાન મગ્નતા. વિષય મગ્નતા તો ઘણી અનુભવી, પરંતુ એના પરિણામે અશાંતિ, સંતાપ અને ઉદ્વેગ જ મળ્યા. જે મગ્નતાના પરિણામે પરમ આનંદનું પિન પોઈન્ટ ખુલી જાય, અક્ષય પ્રસન્નતાનો પાતાળ કૂવો મળી જાય, દિવ્ય ચિંતનની પગદંડી લધી જાય, તેવી મગ્નતા મેળવવા માટે આ અષ્ટકનું પુનઃ પુનઃ પરિશીલન કરવું પડશે. એકવાર તો વાંચન કરી જુઓ. તો મગ્નતા અષ્ટક તરફ આપણે આગળ વધીએ અને જોઈએ કે ગ્રંથકાર શ્રી આપણને મગ્નતા એક્ઝેક્ટલી છે શું, અથવા કઈ રીતે મગ્નતાને સમજાવે છે. પ્રથમ નંબરની ગાથા લખી છે પ્રત્યાહૃત્યેન્દ્રિય વ્યુહમ સમાધાય મનો નિજમ દધ ચિન્માત્ર વિશ્રાંતિર્મગ્ન ઇત્યભિધીયતે. ફરી એક વખત. પ્રત્યાહૃત્યેન્દ્રિય વ્યુહમ સમાધાય મનો નિજમ દધ ચિન્માત્ર વિશ્રાંતિર્મગ્ન ઇત્યભિધીયતે. અર્થાત લખે છે ઇન્દ્રિયોના સમૂહને વિષયોથી નિવૃત્ત કરીને પોતાના મનને આત્મદ્રવ્યમાં એકાગ્ર કરીને ચૈતન્ય સ્વરૂપ આત્મામાં વિશ્રાંતિ લેનાર આત્મા મગ્ન કહેવાય છે. શું કહેવા માંગે છે? પૂર્ણતા અષ્ટકની અંદર આપણને સ્પષ્ટ એ સમજાવ્યું કે ખરેખર સંપૂર્ણ સંસાર દૃષ્ટિ તરફ રહી બેઠેલો જે જગત છે, તે જગત જે વસ્તુ વ્યક્તિ વાતાવરણ રૂપ પર વસ્તુમાં પૂર્ણતા માને છે, પૂર્ણતા અનુભવે છે, તેની ઉપેક્ષા કરીને તેમાં જે સુખ બુદ્ધિ રહેલી છે તે સુખ બુદ્ધિને દૂર કરવું, તેને જ ખરેખર પૂર્ણતા તરફનું પ્રયાણ બતાવે છે. તો અહીં તે જ વચનની સિદ્ધિ રૂપ આગળ વાત કરે છે. આત્મા અનાદિકાળથી આ સંસારની અંદર ભ્રમણ કરે છે અને 4 જુદી જુદી ગતિઓની અંદર તેને 84 લાખ યોનિઓના જે જન્મ બિંદુઓ છે, તે 84 લાખ યોનિઓની અંદર તેને જુદી જુદી અપેક્ષાએ જન્મ લેવું પડે છે. આ જુદા 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 ભવો કરતા સમયે જીવ એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય સુધીના જુદા જુદા ભવો કરી ચૂક્યો છે અને જો સાવધાન ન થાય તો આગળ પણ કરવા પડે એવું બની શકે છે. અહીંયા મહત્વની વાત એ છે કે કોઈ પણ જીવ જ્યાં સુધી સંસારની અંદર છે
ત્યાં સુધી અવશ્ય તેને શરીર અને ઇન્દ્રિય આ બે વસ્તુ તો રહેવાની ને રહેવાની જ. ભલે પછી તેને માત્ર એક જ ઇન્દ્રિય પ્રાપ્ત થઈ હોય, અથવા બે ઇન્દ્રિય પ્રાપ્ત થઈ હોય, અથવા ત્રણ ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય, અથવા 4 કે 5 ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય, પરંતુ ઇન્દ્રિયથી શૂન્ય એવો કોઈ પણ જીવ સંસારની અંદર 5 સમયથી વધારે પરિભ્રમણ કરી શકતો નથી. જે જીવ સંસારી જીવ છે તે વધારેમાં વધારે 5 સમયની અંદર અંદર ઇન્દ્રિયોથી યુક્ત તો થાય જ. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી જીવ ઇન્દ્રિયોથી યુક્ત છે ત્યાં સુધી સંસારની દ્રષ્ટિ રાખનારા જીવો પોતાને પ્રાપ્ત થયેલી ઇન્દ્રિયના વિષયો તરફ આકર્ષાય છે. ફરી રિપીટ કરું, સંસારની દ્રષ્ટિ ધરાવનારા જીવો પોતાને પ્રાપ્ત થયેલી ઇન્દ્રિયોના વિષયો તરફ આકર્ષિત થાય છે અને ઇન્દ્રિયોના વિષયોને પોષવાથી પ્રાપ્ત થતા આભાસિક સુખમાં મગ્ન બનેલા છે. ગયા વર્ગની અંદર પણ આપણે વાત કરી હતી કે જેમ કોઈ માતા પોતાના નાનકડા બાળકને સાચવતી હોય ત્યારે ઘરનું બધું કામકાજ કર્યા છતાં પણ તેનું ચિત્ત જેમ બાળકની અંદર પરોવાયેલું હોય છે, તેમ સંસાર રસિક જીવો સંસારની અંદર કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, ભલે પછી તે મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ પણ કેમ ન હોય, ધર્મ કાર્ય પણ કેમ ન હોય, સંસાર રસિક જીવો તેવા શુભ કાર્યો કરતા સમયે પણ ચિત્તને તો ઇન્દ્રિયોના વિષયોમાં જ પરોવીને રાખે છે. તેવી એ ઇન્દ્રિયોના વિષયોથી જે જીવ પોતાના આત્માને દૂર કરે છે, દૂર કરે ક્યારે? ઉપર પૂર્ણતા અષ્ટકમાં બતાવેલી જે જ્ઞાન દ્રષ્ટિ છે તે પ્રાપ્ત થાય તો જ દૂર કરવાનો મન થાય. જ્યારે જળને પર વસ્તુ તરીકે માનતો થાય, જળ પોતાનું નથી, જળ જગત પર જગત છે, આત્માનો જગત તો અનંત ગુણોથી યુક્ત છે, આત્માનું સુખ પણ અનંત ગુણોથી પ્રાપ્ત થવાનું છે, આત્મા પૂર્ણ પણ અનંત ગુણોથી જ છે, અને આત્માને પૂર્ણતા તરફ આગળ વધવું હશે તો પણ તેને આત્માના ગુણોનો જ વિકાસ કરવો પડશે. તેવા પ્રકારની જે જ્ઞાન દ્રષ્ટિ છે એ જ્ઞાન દ્રષ્ટિ જ્યારે જીવની ખુલે છે ત્યારે જ જીવને ખરેખર ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવાનો મન થશે, અથવા તો તેવા પ્રકારના પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાની ઈચ્છા થશે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે સંસાર રસિક જીવો છે અને જેમની જ્ઞાન દ્રષ્ટિ ખુલી નથી, તેવા જીવો તો કોઈ પણ પ્રવૃત્તિ કરે છતાં પણ કેન્દ્રમાં ઇન્દ્રિય, શરીર અને મનના વિષયોનું આકર્ષણ પડેલું છે. ટૂંકમાં કેન્દ્રમાં સંસારિક સુખ પડેલું છે. પરંતુ એનાથી વિપરીત જે જીવો ખરેખર જ્ઞાન દ્રષ્ટિ જેમની જાગૃત થઈ છે તે જીવો પોતાના કેન્દ્રમાં હવે સંસારિક સુખને કાઢીને આત્મા અથવા આત્મિક સુખને કેન્દ્રમાં રાખે છે. તો આત્મિક સુખને કેન્દ્રમાં રાખવું અથવા આત્માને કેન્દ્રમાં રાખીને પ્રવૃત્તિ કરવી, તેને જ ખરેખર શાસ્ત્રકાર ભગવંતો મગ્નતા તરીકે જણાવે છે. હા, એવું બની શકે કે જુદી જુદી કક્ષાએ પહોંચેલા જીવની મગ્નતા જુદી જુદી પર્સન્ટેજમાં હોય.
પરંતુ પૂર્ણ મગ્નતા જ પૂર્ણતાને પમાડશે, આંશિક મગ્નતા આંશિક પૂર્ણતાને પમાડશે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આત્મા કેન્દ્રમાં મૂકવી જોઈએ, આત્માનો સુખ કેન્દ્રમાં આવવો જોઈએ અને વસ્તુ વ્યક્તિ તથા વાતાવરણથી પ્રાપ્ત થતું જે સંસારિક સુખ છે એને કેન્દ્રમાંથી હટાવવો જોઈએ. કઈ રીતે ખબર પડે કે કેન્દ્રમાં આત્મા આવ્યો કે નહીં, અથવા કેન્દ્રમાં જે સંસારનો સુખ હતો કે તે નીકળ્યો કે નહીં, ખબર કઈ રીતે પડે? તો બહુ જ સિમ્પલ છે. જે રીતે આપણે સમજ્યા કે ભાઈ માતા કોઈ પણ કાર્ય કરતી હોય પણ તેના ચિત્તમાં બાળકની ચિંતા રમતી હોય, તે જ રીતે જીવ પોતે પોતાના જીવનમાં કોઈ પણ શુભ કે અશુભ પ્રવૃત્તિ કરતો હોય અને તે શુભ કે અશુભ પ્રવૃત્તિની પાછળ પામવાનું સંસાર સુખ છે, તો કેન્દ્રમાં સંસારનું સુખ પડ્યું છે માટે તે સંસારમાં મગ્ન છે. અને જો શુભાશુભ પ્રવૃત્તિ કરતા સમયે પણ કેન્દ્રમાં આત્મિક સુખ છે, મારા દ્વારા આ કરાતી પ્રવૃત્તિ ક્યાંક મને ડૂબાડી તો નહીં નાખે ને, અથવા આનાથી મને આત્મિક લાભ શું થાય છે, તેવા પ્રકારની દ્રષ્ટિથી કરાતી પ્રવૃત્તિ, ત્યાં કેન્દ્રમાં આત્મા છે અને એ જીવ જેટલા અંશે આત્માને કેન્દ્રમાં રાખશે તેટલા અંશે તે પોતે મગ્નતાને પામ્યો છે. તે રીતે અહીં આપણને સમજવાનું છે. માટે લખે છે, ઇન્દ્રિયોના સમૂહને વિષયોથી નિવૃત્ત કરી. શું કહેવા માંગે છે? જે જીવ ખરેખર આત્માને પોતાના કેન્દ્ર સ્થાને રાખે ને, તે જીવ હવે પોતે વિષય સુખમાં ગાંડો ગેલો બનીને પ્રવૃત્તિ કરે તેવું ન હોય. હા, સંપૂર્ણપણે પ્રવૃત્તિ ત્યજી દે એવું નથી, કેમ કે સ્ટેપ વાઇઝ આગળ વધે. તો જેમ જે લેવલ પામે તે અપેક્ષાએ તેની વિષયોથી દૂરી બને, વિષયોને ત્યજે. એકી સાથે એકી ઝાટકે બધા વિષયોને ત્યજીને સંપૂર્ણ પોતે પાપ રહિત એકી ઝાટકે બની જાય તેવું કદાચ શક્ય ન પણ બને. પણ જે જીવ આત્માને કેન્દ્રમાં રાખે તે જીવ હવે ઇન્દ્રિયોને પોષવા માટે, તે ઇન્દ્રિયોના વિષયોને પામવા માટે જેમ બને તેમ તે વિષયોને પામવા માટેની પ્રવૃત્તિમાં ન પડે. એની હાવની પ્રવૃત્તિ હવે તેની ન થાય. જ્યારે સંસાર તરફની દ્રષ્ટિ હતી ત્યારે કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ જે રીતે થાય, હિંસા કરવી હોય તો કરો, જૂઠું બોલવું હોય તો બોલો, ચોરી કરવી હોય તો કરો, પરિગ્રહ કરવું હોય તો કરો, પણ મને સંસારનું સુખ તો જોઈએ જ, ઇન્દ્રિયોના વિષયોનું સુખ તો મળવું જ જોઈએ. તે પ્રમાણે હાથ પગ મારીને કંઈ પણ કરીને બધું પામી લેવા માટેની પ્રવૃત્તિ વાળો હોય. કોણ? સંસાર રસિક જીવ. પણ જે જીવ આત્મામાં મગ્ન બને, કેન્દ્ર સ્થાને જે જીવ આત્માને રાખે, તે જીવ હવે તે વિષયોને પામવા માટે એટલો બધો ગાંડો ગેલો ન હોય, અથવા એટલી બધી તીવ્રતાએ તે પ્રવૃત્ત ન હોય, અને અવસરે અવસરે પોતાની શક્તિનો ઉપયોગ કરીને આત્મામાં જે આત્માની અવસ્થાને બગાડે છે એવી ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવાનો પ્રયત્ન પણ અવસરે અવસરે પોતે કરતો હોય. માટે એ રીતે લખે છે, ઇન્દ્રિયોના સમૂહને વિષયોથી નિવૃત્ત કરી પોતાના મનને આત્મદ્રવ્યમાં એકાગ્ર કરી ચૈતન્ય સ્વરૂપ આત્મામાં વિશ્રાંતિ લેનાર આત્મા, વિશ્રાંતિ લેનાર આત્મા બહુ જ મહત્વના શબ્દો છે. વિશ્રાંતિ લેનાર આત્મા મગ્ન કહેવાય છે. વિશ્રાંતિ લેનાર આત્મા એટલે હવે છે ને, જે જીવ સંસાર તરફની દ્રષ્ટિ વાળો હોય ને તેને સંસારનો સુખ પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી શાંતિ ન મળે, ત્યાં સુધી બેચેન જ હોય. અથવા બીજી ભાષામાં કહીએ તો
સંસારના સુખમાં જ તે વિશ્રાંતિને શોધતો હોય. મળે કે ન મળે એ વાત જુદી, પણ શાંતિ અથવા વિશ્રાંતિને શોધતો ક્યાં હોય? સંસારના સુખમાં જ. તેનાથી વિપરીત અહીં કહે છે કે જે આત્મામાં મગ્ન હોય, આત્મામાં જે વિશ્રાંતિને હવે શોધે છે. તો હવે આત્માના યત્કિંચિત પણ ગુણોનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરે અને અંશે પણ એનો પ્રયત્ન સફળ થાય, ત્યારે એને જે આનંદની અનુભૂતિ થાય અને ત્યારે જે એને વિશ્રાંતિની અનુભૂતિ પ્રાપ્ત થાય, તેવા પ્રકારની આત્માની વિશ્રાંતિ હવે તેને ગમે છે. હવે તેમાં તે મગ્ન થવાને ઈચ્છે છે અથવા મગ્ન છે. તે રીતે અહીં આપણને સમજવાનું છે. તો મગ્નતા કોને કહી? કેન્દ્રમાં સંસારની બદલી કેન્દ્રમાં જ્યારે આત્મા આવે, તો જેના જીવનમાં સેન્ટર પોઈન્ટ કહું છું, કેન્દ્ર, સર્કલ નહીં, કેન્દ્ર, જેના જીવનમાં કેન્દ્રમાં આત્મિક સુખ છે, આત્મા સ્વયં કેન્દ્રમાં છે, તેને જ અહીં મગ્નતા કહી છે. તો મગ્નતાનો અર્થ જ એ છે આત્માને કેન્દ્રમાં રાખવી. હવે જેટલા અંશે જીવ આત્માને કેન્દ્રમાં રાખતો જાય, એટલા અંશે પોતે મગ્ન બનતો જાય, જ્ઞાનમાં મગ્ન બનતો જાય, આત્મામાં મગ્ન બનતો જાય. ગાથા નંબર 2. યસ્ય જ્ઞાન સુધા સિંધૌ પરબ્રહ્મણિ મગ્નતા વિષયાંતર સંચાર તસ્ય હાલાહલોપમ. શું વાત કરે છે? લખે છે, જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર, અહીં જ્ઞાન એટલે આત્મા પકડવી, જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર એવા પરમાત્મામાં જેની તલ્લીનતા છે, તેને બીજા વિષયમાં પ્રવૃત્તિ કરવી ઝેર જેવી લાગે છે. જુઓ આ પરિવર્તન, જુઓ જીવની અંદર આ પરિવર્તન સ્વયં જો જીવ પોતે જોવાને લાયક હોય તો તેને આ પરિવર્તન દેખાય. શું કહે છે? જે જીવ ખરેખર પોતે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત તપ આદિ અનંત ગુણો, જે જુદા જુદા અનંત ગુણો રહેલા છે, તે ગુણોના માલિક રૂપ આત્મા પોતે પોતાના જ્ઞાન રૂપ અમૃતના સમુદ્રમાં જે હમણાં રહેલા છે એવા પરમાત્મામાં તલ્લીન બને. ફરી રિપીટ કરું, અનંતા જીવો એવા થયા જે પોતે અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરી રહ્યા હતા, પરંતુ આત્માના જ્ઞાન દ્રષ્ટિને પ્રાપ્ત કરીને, જગતની વાસ્તવિક દ્રષ્ટિને પ્રાપ્ત કરીને, આત્મા ઉપર ચોંટેલા 8 કર્મોને સંપૂર્ણપણે ખપાવીને, તેનો ક્ષય કરીને જે જીવો પરમાત્મા બન્યા અથવા પરમ આત્મ તત્વમાં સ્થિર થયા, અનંત ગુણોનો વિકાસ જેમણે સંપૂર્ણપણે કરી લીધો, એવા પરમાત્મામાં, એવા પરમ આત્માઓમાં, એવા સિદ્ધ આત્માઓમાં જે અનંત ગુણરૂપ પૂંજી છે, જે અનંત જ્ઞાનરૂપ પૂંજી છે, સમૃદ્ધિ છે, સંપત્તિ છે, તેવી સંપત્તિ, તેવી સમૃદ્ધિ, તેવા જ્ઞાન સમુદ્રમાં જેઓ લીન બન્યા છે, જેઓ તલ્લીન થયા છે, તેવા જીવોને સંસારનું સુખ અપાવે એવી વિષય કષાય રૂપ પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે.
જો કરવી પડતી હોય, કરતા હોઈએ, એ બધી વાત જુદી છે. અહીંયા લાગે કેવી તેની વાત કરે છે. સંસાર પ્રવૃત્તિ અથવા તો સંસારની અંદર જે આભાસિક સુખને મેળવી આપે, સંસારની અંદર ચાર ગતિમાં ભ્રમણ કરાવે, દુઃખને પાછળ 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 દોડાવે, તેવી જે શરીર, ઇન્દ્રિય અને મનની વિષય સુખની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિઓ છે, તે પ્રવૃત્તિઓ મગ્ન જીવોને ઝેર જેવી લાગે છે. એટલે જે જીવો આત્મામાં મગ્ન થયા છે, તે જીવો સ્પષ્ટપણે એ સમજે છે કે મગ્ન થયા પછી પૂર્ણતા તરફની મારી જે જર્ની છે, આત્માને કેન્દ્રમાં રાખ્યા પછી આત્માના સુખને પામવા માટેના પુરુષાર્થને જીવનમાં પ્રધાનતા આપ્યા પછી ખરેખર મારા જીવનમાં આત્મિક સુખ પામવા માટે જે પુરુષાર્થ થઈ રહ્યું છે, તે પુરુષાર્થને જો કોઈ નબળો બનાવે, તે પુરુષાર્થને જો કોઈ અટકાવે, તે પુરુષાર્થને જો કોઈ ધીમો કરી નાખે, તો તે આ વિષય કષાયોમાં જીવની પ્રવૃત્તિ છે. એટલે જો જીવ પોતે વિષય કષાયોની અંદર પ્રવૃત્ત થશે, શરીર જે માંગે તેના પાછળ દોડશે, ઇન્દ્રિયો જે માંગે તેના પાછળ દોડશે, મન જે માંગે તેના પાછળ દોડશે, તો તે શરીર, ઇન્દ્રિય અને મનની માંગણી પાછળ દોડવા રૂપ પ્રવૃત્તિ આત્મિક સમૃદ્ધિ પામવા માટેના પુરુષાર્થને ધીમો કરી નાખશે, તેને તાળો લગાડી નાખશે. અને માટે સ્પષ્ટપણે તેઓ એ સમજે છે, તેવા પ્રકારની શ્રદ્ધા વર્તે છે કે સંસારની વૃદ્ધિ કરનારી, શરીર, ઇન્દ્રિય, મનને પોષનારી બધી વિષય કષાયોથી યુક્ત પ્રવૃત્તિઓ ત્યજવા જેવી છે, ઝેર સમાન છે, હલાહલ રૂપ છે. હલાહલ એટલે ઝેર. જેમ ઝેર વ્યક્તિને મૃત્યુ સ્થાને પહોંચાડે, તે રીતે આ વિષય કષાયોથી યુક્ત પ્રવૃત્તિઓ આત્માને મૃત્યુ સ્થાને પહોંચાડે, એટલે કે આત્માને દુઃખ રૂપ સંસારની અંદર ભમાડે તેવી છે. તેવા પ્રકારની સ્પષ્ટ સમજણ અહીં આત્મામાં મગ્ન થયેલા પુરુષોને હોય છે. પરમાત્મા પરમ તત્વમાં, પરમ આત્મ તત્વમાં લીન થયેલા પુરુષોને હોય છે. અને માટે અહીં સ્પષ્ટ લખ્યું છે. શું લખ્યું? જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર એવા પરમાત્મામાં જેની તન્લીનતા છે, તેને બીજા વિષયમાં પ્રવૃત્તિ કરવી ઝેર જેવી લાગે છે. સ્પષ્ટ કહી દીધું. હા, પછી કદાચ જો પ્રવૃત્તિ સંસારમાં રહેતે છતે કરવી પડતી હોય, તો તે બળજબરીથી એ પ્રવૃત્તિ કરતો હોય ત્યારે પણ તે પ્રવૃત્તિનો તેને ભારોભાર ખેદ હોય, હે ભગવાન, મારી આવી અવસ્થા છે કે હજી સુધી હું આ સંસારમાં વિષય કષાયોથી યુક્ત આત્મા ને જે ડૂબાડે છે એવી ઇન્દ્રિયોના વિષયોની પ્રવૃત્તિને છોડી નથી શકતો. હજી તેમાં મને પ્રવૃત્ત રહેવું પડે છે. હજી હું એટલો નબળો છું, હજી હું એટલી શક્તિનો વિકાસ નથી કરી શક્યો કે જે મને હજી બરાબર મોહની અંદર પકડીને રાખે છે, મને નીચે તરફ ખેંચીને લઈ જાય છે. આવી પ્રવૃત્તિઓમાં હજી મને રહેવાનું મન થાય છે. ભલે હું સ્પષ્ટપણે સમજુ છું કે એ નથી કરવા ઝેર જેવી છે, જે ખરેખર જીવને મારી નાખશે, ક્યાંયનો નહીં છોડે એવી છે,
છતાં પણ હજી પોતે પોતાની શક્તિનો એટલો બધો વિકાસ ન કરી શક્યો હોય કે પોતે તે વિષયોમાં પ્રવૃત્ત થતી પ્રવૃત્તિને ત્યજી શકે, અથવા તો ક્વચિત કોક સમયે બળજબરીથી કરવી પડતી હોય. ત્યજવાની ભારોભાર ઈચ્છા છે, છતાં પણ સંસારની અથવા વિષય કષાયોની અમુક પ્રવૃત્તિઓમાં પડેલો છે અને તે સમયે ભારોભાર ખેદથી યુક્ત છે. વળી તેવી પ્રવૃત્તિઓથી છૂટવાનો જ્યારે જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે તે અવસરને બરાબર પોતે ગ્રહણ કરે અને તે અવસરને ગ્રહણ કરીને આત્મવિકાસ કરાવે એવી પ્રવૃત્તિમાં તે તલ્લીન બને. માટે મગ્ન જીવો કેવા હોય છે, અથવા મગ્ન જેમને બનવું હોય તેમને કઈ રીતે પોતાના જીવનમાં શરૂઆત કરવી જોઈએ તેની વાત કરે છે. હજી તો મગ્નતા અષ્ટક પછી પણ આપણને સ્થિરતા આદિ અષ્ટકો બતાવશે. તેમાં તો વિશેષ કરીને આપણને બતાવશે કે સ્ટેપ વાઇઝ કઈ રીતે આગળ વધવાનું છે. પણ અહીંયા તો ખાસ કરીને બંને અષ્ટકોમાં પ્રથમ નંબરના અષ્ટકમાં લક્ષ્ય બતાવ્યું. પૂર્ણતા એ તમારું લક્ષ્ય. હવે પૂર્ણતા નામના લક્ષ્ય તરફ પહોંચવા માટે પહેલા આત્મામાં મગ્ન બનવું પડશે, આત્માને કેન્દ્રમાં રાખવી પડશે. તેની વાત અહીં આપણને બતાવી. આશા છે આટલું બરાબર બધાને સમજાયું હશે. હવે ત્રીજા નંબરની જે ગાથા છે તે ત્રીજી ગાથા તરફ આપણે આગળ વધીએ. સ્વભાવ સુખ મગ્નસ્ય જગતત્વાલોકિનઃ કૃત્વત્વં ન્યાય ભાવાનામ કર્તૃત્વં ન્યાય ભાવાનામ સાક્ષિત્વમ વશીયતે. શું કહે છે? ફરી એક વખત. સ્વભાવ સુખ મગ્નસ્ય જગતત્વાલોકિનઃ કર્તૃત્વં ન્યાય ભાવાનામ સાક્ષિત્વમ વિશીયતે. સાક્ષિત્વમ શિષ્યતે. શિષ્યતે અર્થાત લખે છે સ્વાભાવિક આનંદમાં મગ્ન થયેલા અને જગત તત્વનું સ્યાદવાદ વડે પરીક્ષણ કરીને અવલોકન કરનાર આત્માને અન્ય ભાવોનું કરતાપણું હોતું નથી, પરંતુ સાક્ષીપણું બાકી રહે છે. શું કહે છે જુઓ. આને ખાસ કરીને આપણને ઊંધી રીતે ગ્રહણ કરવાનું નથી, માટે વચનોને સમજવાની સ્પષ્ટ જરૂર છે. ફરી એક વખત. સ્વાભાવિક આનંદમાં મગ્ન થયેલા અને જગત તત્વનું સ્યાદવાદ વડે પરીક્ષણ કરીને અવલોકન કરનાર આત્માને અન્ય ભાવોનું કરતાપણું હોતું નથી, પરંતુ સાક્ષીપણું બાકી રહે છે. અહીં અન્ય ભાવોનું આ શબ્દોથી પર પદાર્થો તરફની પ્રવૃત્તિની વાત કરે છે, અથવા આત્માની વિભાવ દશાની વાત કરે છે. અન્ય ભાવોનું એટલે આત્માની વિભાવ દશા. હવે આને સ્પષ્ટપણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સર્વપ્રથમ તો જે આત્મા પોતે મગ્ન થયેલો છે એ આત્મા જગતને સ્યાદવાદ દ્રષ્ટિથી જોનારો છે. આ વાત આપણા બુદ્ધિમાં સ્પષ્ટ થવી જોઈએ. સ્યાદવાદ એટલે જ અનેકાંતવાદ. અનેકાંતવાદ એ શું છે એને આપણે યત્કિંચિત સમજવાનો પ્રયાસ કરીએ. કોઈ પણ વસ્તુને, કોઈ પણ પદાર્થને, કોઈ પણ તત્વને સમજવા માટે, જાણવા માટે તેનામાં રહેલા જુદા જુદા ધર્મને ઓળખવા માટે જુદી જુદી અપેક્ષાઓથી, જુદા જુદા દ્રષ્ટિકોણથી તે વસ્તુને, તે પદાર્થને આપણે જોતા હોઈએ છીએ. દાખલા તરીકે એક જ પદાર્થ હોય, તે પદાર્થની અંદર દાખલા તરીકે કોઈ વ્યક્તિ,
તો એક જ વ્યક્તિની અંદર ભય પણ હોય અને તે વ્યક્તિ અભય ગુણથી યુક્ત પણ. એક જ વ્યક્તિની અંદર વૈરાગ્ય પણ હોય અને રાગ પણ હોય. એક જ વ્યક્તિની અંદર સંતોષ પણ હોય અને અસંતોષ પણ હોય. આવા વિરોધી પ્રતિપક્ષી જણાતા એવા ધર્મો એક જ વ્યક્તિમાં એક જ કાળે કઈ રીતે શક્ય છે? તો કહે છે દરેક વસ્તુ અપેક્ષાએ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે કહ્યું કે એક જ વ્યક્તિની અંદર ભય પણ છે અને અભય પણ છે. બની શકે કે એક વ્યક્તિ પોતે દિવસ દરમિયાન ભયથી યુક્ત ન હોય, એટલે દિવસ દરમિયાન જ્યારે સૂર્યના કિરણો જગતની અંદર પ્રસરાયેલા હોય ત્યારે તેને કોઈ પણ જાતનો ભય લાગતો ન હોય, પણ રાત્રિ થતાની સાથે તે ભયથી યુક્ત બનતો હોય. તો એક જ જીવની અંદર ભય પણ છે અને અભય પણ છે, પણ અપેક્ષા ભેદે છે. દિવસની અપેક્ષાએ અભય છે, રાત્રિની અપેક્ષાએ અભય નથી. તો અભય છે પણ અભય નથી. તો હોય પણ અને ન પણ હોય તે કઈ રીતે? તો અપેક્ષા કહ્યું દિવસની અપેક્ષાએ અભય છે, રાત્રિની અપેક્ષાએ અભય નથી. અથવા દિવસની અપેક્ષાએ ભય નથી, રાત્રિની અપેક્ષાએ ભય છે. બીજી રીતે કહેવું હોય તો એક જ પદાર્થની અંદર જુદા જુદા બે વિપરીત ધર્મો એકી સાથે રહેલા હોય તેવું બની શકે. દાખલા તરીકે એક પાણીનો ગ્લાસ હોય અને તે પાણીનો અડધો ગ્લાસ ભરેલો હોય, તો ખાલીપણાની અપેક્ષાએ તે ગ્લાસ અડધો ખાલી છે, પણ ભરેલાપણાની અપેક્ષાએ તે ગ્લાસ અડધો ભરેલો છે. તો એક જ પદાર્થની અંદર એકી સાથે જુદા જુદા ધર્મોને જોઈ શકવાની જે દ્રષ્ટિ છે તેને નય કહે છે. શું કહે છે? નય. એંગલ, વિઝન, દ્રષ્ટિકોણ, તેને નય કહે છે. અને તે એક નય નો વપરાશ કરતા સમયે બીજા જુદા જુદા નયોને સ્વીકાર કરીને તે વસ્તુમાં જુદા દ્રષ્ટિકોણથી ફલાણો ધર્મ પણ છે તેવા પ્રકારનું જે સ્વીકાર કરવું તેને સ્યાદવાદ કહે છે, અનેકાંતવાદ કહે છે. હજી એક ઉદાહરણથી આપણે તેને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એક વ્યક્તિ હોય, તે વ્યક્તિ પોતાના પુત્ર માટે પિતા તરીકે છે, પણ તે જ વ્યક્તિ પોતાની પત્ની માટે પતિ તરીકે છે. તે જ વ્યક્તિ પોતાના ભાણેજ માટે મામા તરીકે છે. તે જ વ્યક્તિ પોતાના પિતા માટે પુત્ર તરીકે છે. તે જ વ્યક્તિ પોતે પોતાના કંપનીમાં પોતાના નીચી સ્તરે રહેલા માણસો માટે બોસ તરીકે છે. તે જ વ્યક્તિ પોતાના બોસ માટે એમ્પ્લોય તરીકે છે, કાર્યકર્તા તરીકે છે. તે જ વ્યક્તિ એટલે એક જ વ્યક્તિ કેટલા બધા જુદા જુદા રોલ પ્લે કરે છે એકી સાથે, પણ બધામાં જુદી જુદી અપેક્ષા છે. જો એને પિતા કહીશું તો એનામાં પિતાપણાનું ધર્મ છે, પણ પુત્રની અપેક્ષા એ છે. હવે જે સમયે એનામાં પિતાપણું છે તે જ સમયે એનામાં પુરુષપણું પણ છે, તે જ સમયે એનામાં મામાપણું પણ છે, માસાપણું પણ છે, પુત્રપણું પણ છે, પતિપણું પણ છે, બોસપણું, બધું જ છે. પણ નિશ્ચયને જુદી જુદી બધી જ ક્વોલિટી, જુદા જુદા બધા જ ધર્મ તેમાં હોવા છતાં પણ આપણે વ્યવહારમાં તો એક સમયે એક અપેક્ષાએ તેનો ઉપયોગ કરીએ. પુત્ર તરીકે પિતા નો જે એનો પિતાપણાનો એનો જે ધર્મ છે, તો પુત્ર જ્યારે એને
બોલાવશે તો પિતા તરીકે બોલાવશે, એટલે વ્યવહારમાં તે સમયે તે પિતા તરીકે લેખાયો પુત્રની અપેક્ષાએ. પણ અહીં સમજવાનું એ છે કે જ્યારે આપણે તે વ્યક્તિને પિતા તરીકે ગણીએ છીએ પુત્રની અપેક્ષાએ, ત્યારે તે જ વ્યક્તિમાં પુરુષપણું, મામાપણું, માસાપણું, બોસપણું, પુત્રપણું વગેરે આપણે નકારતા નથી. નિશ્ચય નહીં તો તે સમયે તેનામાં બાકી બધા ધર્મો પણ સાથે વર્તી રહ્યા છે. તો આ રીતે બધા જ જુદા 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 ધર્મોને જુદી જુદી અપેક્ષાએ એકી સાથે સ્વીકાર કર્યું અને તે વ્યક્તિ કે તે પદાર્થને તે અપેક્ષાએ બધા જ ગુણધર્મોથી યુક્ત જોવું, તેને સ્યાદવાદ કહે છે, તેને અનેકાંતવાદ કહે છે. અને અહીં જે જીવ પોતે આત્મામાં મગ્ન થયો છે તે જીવ સંપૂર્ણ જગતને સ્યાદવાદથી યુક્ત જુએ છે, અનેકાંતવાદની દ્રષ્ટિથી જુએ છે. અને માટે અનેકાંતવાદની દ્રષ્ટિની અપેક્ષાએ નિશ્ચય નયથી જીવ પોતે પોતાના સ્વભાવમાં પ્રવૃત્તિ કરવા સિવાય, બરાબર સમજજો શું કહું છું, નિશ્ચય નયની દ્રષ્ટિથી જીવ પોતે પોતાના અનંત ગુણરૂપ સ્વભાવમાં પ્રવૃત્તિ કરવા સિવાય બાકી કોઈ પ્રવૃત્તિ કરી શકે તેવી શક્તિ જ તેનામાં નથી, નિશ્ચય નયની અપેક્ષાએ. અથવા વિભાવ દશામાં પ્રવર્તી રહ્યો તે જીવ ખરેખર પોતે જીવ તરીકે તે પોતે કર્તવ્ય કરી રહ્યો જ નથી. વિભાવ દશામાં રહેલા, વિભાવ દશાની અંદર વર્તી રહ્યો જીવ જુદી જુદી જે પ્રવૃત્તિ કરે છે અથવા જે પાપ કૃત્યો કરે છે, જે અશુભ કાર્યો કરે છે, તે બધા કાર્યોમાં નિશ્ચય નયની અપેક્ષાએ તે પોતે કરતાપણું હવે જોતો નથી. હવે તે પોતે સમજે છે કે આ ખરેખર મારી વિભાવ દશા છે, આ ઓરિજિનલ મારો ફોર્મ નથી, મારી ઓરિજિનલ અવસ્થા નથી. મારી ઓરિજિનલ અવસ્થા તો અનંત ગુણોમાં વર્તી રહેલો એવો હું, એ જ મારી ઓરિજિનલ અવસ્થા છે. પણ તે જ સમયે વ્યવહાર નયની અપેક્ષાએ તો તે અશુભ કાર્યોમાં પોતે કર્તા તરીકે પોતાને જોશે. આ મારા દ્વારા થયું છે, મારા આત્મામાં હજી જે દોષો રહેલા છે તે દોષોના કારણે જ આ નહીં કરવા યોગ્ય પ્રવૃત્તિમાં હું પ્રવૃત્ત થયો છું. આ વ્યવહાર નયની અપેક્ષાએ તે દ્રષ્ટિ હશે. પણ નિશ્ચય નયની અપેક્ષાએ તો એ પ્રમાણે તે સાક્ષીપણાના ભાવમાં હશે. માટે અહીં શું લખે છે, સ્વાભાવિક આનંદમાં મગ્ન થયેલા અને જગત તત્વનું સ્યાદવાદ વડે પરીક્ષણ કરીને અવલોકન કરનાર આત્માને અન્ય ભાવોનું કરતાપણું હોતું નથી. અન્ય ભાવોનું અર્થાત વિભાવ દશાનું કરતાપણું હોતું નથી, પરંતુ સાક્ષીપણું બાકી રહે છે. પોતે પોતા દ્વારા આ કાર્ય થયું છે, એ કાર્યનો પોતે સાક્ષી છે, એટલું સાક્ષીપણું એને અવશ્ય હશે કે મારા આત્માની સાક્ષીમાં જ આ ભૂલ મારાથી થઈ છે, એવા પ્રકારનું સાક્ષીપણું તેને અવશ્ય વર્તી રહ્યું હશે. પણ આ હું કરી રહ્યો છું તેવા પ્રકારનું કરતાપણું નથી, એ સમજવાનું છે. મને ચોક્કસ ખબર છે કે હજી ઘણા લોકોના બુદ્ધિમાં કન્ફ્યુઝન હશે, અથવા તો આ હજી ઘણું સ્પષ્ટ નહીં થયું હોય. તેના માટે એક ઉદાહરણ લઈને આપણે તેને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ લઈને એટલે અર્થાત કહેવાનું તાત્પર્ય છે કે શાસ્ત્રોમાં બતાવેલો જે સિદ્ધાંત છે તે સિદ્ધાંતની ચોખવટ, તેની સમજણ લઈને આપણે આને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ. લગભગ મોટે ભાગે બધાને એ ખ્યાલ હશે કે જગતની અંદર બે તત્વો છે, જીવ અને અજીવ. જીવ અને અજીવ. વળી અજીવની અંદર તેના 5 ભેદ શાસ્ત્રોની અંદર બતાવ્યા છે.
એક તો જીવ છે અને અજીવની અંદર 5 ભેદ. કયા કયા? 5 ભેદ: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂદગલાસ્તિકાય અને કાળ. આ 5 ભેદ અજીવના બતાવ્યા છે. હવે જો આપણે બારીકાઈથી જોવાનો પ્રયત્ન કરીએ તો ધર્માસ્તિકાય પોતાનું કાર્ય કરી રહ્યું છે. ધર્માસ્તિકાયનું કામ શું છે? વસ્તુને એક જગ્યાએથી, વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા આવવામાં સહાય કરવી. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ હોય તેને ગમનાગમન કરવું હોય, મૂવમેન્ટ કરવી હોય તો તેને સહાય કરવું કોનું કામ? ધર્માસ્તિકાય. તે જ રીતે અધર્માસ્તિકાય નામના તત્વનું કામ શું? વસ્તુ કે વ્યક્તિ એક જગ્યાએ સ્થિર રહે, તો સ્થિર રહેવામાં સહાય કોણ કરે? અધર્માસ્તિકાય નામનો અજીવ દ્રવ્ય સહાય કરે. હવે આકાશાસ્તિકાય નામનો જે ત્રીજો અજીવ છે, આકાશાસ્તિક, તેનું કામ શું? વસ્તુ અને વ્યક્તિને જગ્યા આપવાનું. અહીંયા ત્યાં હલનચલન કરવું હોય કે સ્થિર રહેવું હોય તો સ્થિર રહેવા કે હલનચલન કરવા જગ્યા તો જોઈએ. તે જગ્યા કોણ આપે? આકાશ આપે. ચોથા નંબરમાં પૂદગલ. પૂદગલાસ્તિકાય તો જે પણ વસ્તુ હલનચલન થઈ રહી છે, જે પણ છે, એ બધી શેનાથી બનેલી છે? પૂદગલ. અને છઠ્ઠા નંબરમાં, પાંચમા નંબરમાં કાળ. કાળ એટલે સમય, ટાઈમ. તો ટાઈમનું કામ શું? પ્રવૃત્ત થવાનું, વહેવાનું, વીતતા રહેવાનું. અને છઠ્ઠા નંબરમાં છે જીવ. જીવનું કામ શું? જ્ઞાન અને દર્શનમાં રહેવાનું, જોવું અને જાણવું એ જીવનો સ્વભાવ છે. સાક્ષીપણામાં રહેવું એ જીવનો સ્વભાવ છે. હવે જુઓ, અહીંયા સમજવાનું એ છે કે આપણે જો ખરેખર ધ્યાન દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિથી યુક્ત ન હોય અથવા આત્મામાં મગ્ન ન હોય તો આપણી ક્યાં ભૂલ થાય છે એ સમજવાની જરૂર છે. આપણે કોઈ પણ આ જગતમાં પ્રવૃત્તિ કરીએ ને, કોઈ પણ પ્રવૃત્તિ, આ હાથ હું હલાવું છું ને, એ હાથ હલાવવાની પ્રવૃત્તિ સુદ્ધા કેમ ન હોય, આ હાથ હલાવવાની પ્રવૃત્તિ કરીએ એમાં 6 દ્રવ્યો પોતાનો ભાગ ભજવે છે. 6 દ્રવ્યો. દાખલા તરીકે હું અહીંયાથી અહીંયા હાથ હલાવું છું તો આમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ હાથ હલે છે, તેમાં સહાય કોણ કરે? ધર્માસ્તિકાય સહાય કરે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવીને હું હાથને સ્થિર મૂકી દઉં, સ્થિર રહેવામાં સહાય કોણ કરે? અધર્માસ્તિકાય કરે. જગ્યા કોણ આપે છે? હાથ હલાવવા માટે, સ્થિર રાખવા માટે. આકાશ જગ્યા આપે છે. હાથ શેનું બનેલું છે? પૂદગલનું. અને હાથ હલાવું છું તો તેમાં સમય પસાર થાય છે. અને આ હાથ હલી રહ્યો છે, કોણ જાણે છે? જીવ પોતે સ્વયં જાણી શકે છે કે હાથ હલી રહ્યો છે. તો 6 દ્રવ્યો સાથે મળીને જ્યારે એક ક્રિયા કરી શકે, જો 6 માંથી એક પણ દ્રવ્ય ન હોય તો એક પણ ક્રિયા આ જગતની અંદર શક્ય બને નહીં. તેવી પ્રકારની જગતની વાસ્તવિકતા હોવા છતાં પણ જો આપણે એમ કહીએ કે આ હું હાથ હલાવું છું, આ પ્રકારનું જે કર્તાપણું છે, મેં કર્યું, હું કરું છું, આ પ્રકારનું જે કર્તાપણું છે એ કર્તાપણું હવે મગ્ન થયેલા જીવોને હોતો નથી. પરંતુ જે પણ થઈ રહ્યું છે તે 6 દ્રવ્યોના સહાયથી થઈ રહ્યું છે. અને એમાં હું પોતે સાક્ષી સ્વરૂપ છું, જોનારો જાણનારો છું. તેવા પ્રકારની સાક્ષીપણાની ભાવનાથી યુક્ત પોતે રહે છે, તેમ અહીં સમજાવવા માંગે છે. હજી આટલામાં વિશેષ રીતે ન સમજાયું હોય તો બધાને પૂછવાની છૂટ. જેમને પણ પ્રશ્ન પૂછવો હોય તો હેન્ડ રેઝ કરીને આ પ્રશ્ન પૂછી શકો છો. કોઈ વસ્તુ ન સમજાઈ હોય તો તે પણ આપણે અહીં ક્લિયર કરશું. થોડો ફાસ્ટ ગયો હોઉં, ફરી એક વખત એક્સપ્લેન કરવું હોય એવું હશે એ પણ લઈ લઈશું. ચલો, તો જેમને પણ પ્રશ્નો હોય હેન્ડ રેઝ કરજો.
ચંદનબેન બોલો. ગુરુજી, જ્ઞાતા દ્રષ્ટા ભાવ જરા ફરીથી સમજાવશો? આ જગતની અંદર જીવ છે ને, જીવ પોતે એવા લક્ષણોથી, એવા ગુણોથી યુક્ત છે કે જગતમાં થતી પ્રવૃત્તિ આદિને પોતે જાણી શકે છે. કેમ કે જીવની અંદર જ્ઞાન નામનો ગુણ છે, જાણવાની શક્તિ છે. એના સિવાય બીજા કોઈ પણ પદાર્થની અંદર, એટલે કે જીવ સિવાય જળ પદાર્થની અંદર, જળ જગતની અંદર જ્ઞાન રૂપી ગુણ નથી. અને માટે જગત પ્રવૃત્ત છે, જગતમાં પ્રવૃત્તિ થઈ રહી છે, તેવી જાણવાની શક્તિ અજીવમાં નથી, જળમાં નથી. તો તે જાણવાની શક્તિનો ઉપયોગ કરીને સાક્ષીપણું રાખવું કે ફલાણી અવસ્થા, ફલાણી પ્રવૃત્તિ થઈ રહી છે, તેને જ્ઞાતા દ્રષ્ટા ભાવ તરીકે કહે છે. વળી જ્ઞાતા દ્રષ્ટા ભાવની અંદર વિશેષ એટલું છે કે જીવ પોતે પ્રવૃત્તિ થઈ રહી હોય તો તેને જોતો હોય, પણ તેમાં તે લેપાતો ના હોય, તેમાં તે સમભાવની અંદર વર્તતો, પ્રવૃત્તિમાં રાગ કે દ્વેષ કરવાથી તે મેલો ન થતો. તેને અહીં જ્ઞાતા દ્રષ્ટા ભાવ તરીકે એક્સપ્લેન કરવામાં માંગે છે. પણ અહીં જે જ્ઞાતા દ્રષ્ટા ભાવની આપણે વાત કરી રહ્યા છીએ, તદ્દન તેવો જ અર્થ ન કહેતા એ પ્રમાણે કહે છે કે જીવ પોતે જગતની વ્યવસ્થા જે રીતે ચાલે છે ને, એ જગતની વ્યવસ્થાને સમજ્યો છે. હું પોતે બધું કરી રહ્યો છું ને મારા જ માં જ તાકાત છે બધું કરવાની, મારા સિવાય બીજું કોઈ કંઈ ન કરી શકે, અથવા તો જગત મારા કારણે ચાલે છે, તેવા પ્રકારની તેની ભ્રમણા હવે નથી. છ દ્રવ્યોના ઉપયોગથી કાર્ય ચાલે છે, તેવા પ્રકારની સમજણ તેની હવે ખુલી છે. જી જી, આભાર ગુરુજી. હાજી, આભાર. ચલો, એક પ્રશ્ન એવો છે કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કઈ રીતે સહાય કરે છે એ જરા સમજાવો. સર્વપ્રથમ તો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ શબ્દોમાં જે ધર્મ અને અધર્મ શબ્દ છે, એને ધર્મ અને અધર્મથી કોઈ લેવા દેવા નથી. આ તો એક અજીવ પદાર્થનું નામ છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, જેને આપણે ઇંગ્લિશમાં અથવા સાયન્સની ભાષામાં ઈથર અને એન્ટી ઈથર તરીકે જાણીએ. ઈથર અને એન્ટી ઈથર તરીકે જાણીએ છીએ, જેનો ખુલાસો ન્યૂટને કર્યો. જો કે હવે એની આ થિયરી ઉપર બહુ ફોકસ કરાતું નથી, પણ ન્યૂટન જ્યારે હતો ત્યારે એણે ઈથર અને એન્ટી ઈથર નામે બે પદાર્થોની વાત કરી હતી, જેને આપણા શાસ્ત્રની અંદર ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તરીકે આપણે ઓળખીએ. હવે ધર્માસ્તિકાય એક એવો આંખેથી નહીં દેખાતો, હાથેથી ટચ ન કરી શકાય તેવો અરૂપી પદાર્થ છે, જે પદાર્થ વસ્તુને કે વ્યક્તિને એક જગ્યાથી બીજી જગ્યાએ આવન જાવન કરવા માટે સહાય. દાખલા તરીકે જેમ મછલી હોય, માછલી હોય, એ માછલીમાં છે ને તરવાની શક્તિ રહેલી છે. માછલીને સ્વિમ કરવું હોય, તરવું હોય તો માછલીમાં શક્તિ છે, પણ પાણીની સહાય વિના જેમ માછલી માત્ર પાણીની સહાય વિના જમીન ઉપર તરી ન શકે, તે રીતે વસ્તુ અને વ્યક્તિમાં એક જગ્યાએથી બીજે જગ્યાએ ગમન આગમન કરવાની શક્તિ છે, છતાં પણ ધર્માસ્તિકાયની સહાય વિના તે વસ્તુ કે વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન આગમન કરી ન શકે. બંનેની શક્તિનો ઉપયોગ એકી સાથે થાય, વસ્તુ કે વ્યક્તિમાં રહેલી શક્તિ અને સાથે ધર્માસ્તિકાયની સહાય. સેમ અધર્માસ્તિકાય માટે સમજવું. અધર્માસ્તિકાય પણ સ્થિર રહેવા માટેનો એક એવો પદાર્થ છે જે સહાય કરે છે. એ જ રીતે માછલી પણ જો પાણીની અંદર તરવાની શક્તિ હોવા છતાં પણ કાયમે તરતી જ નથી રહેતી, એક જગ્યાએ સ્થિર પણ રહી શકે, એમાં પણ એને પાણી સહાયક બને છે. તે જ રીતે અહીંયા
અધર્માસ્તિકાય ધર્માસ્તિકા માટે સમજવાનું છે. રુદ્ર શાહ બોલો. અનમ્યુટ કરજો ત્યાંથી રુદ્ર શાહ. આ જે 6 દ્રવ્યો એની કોઈ સિક્વન્સ હોય કે એવી રીતે જ કામ થાય? બધા એકી સાથે વર્તતા હોય. એક જ સમયમાં બધા એક જોડે? જી, બધા એકી સાથે વર્તતા હોય અને બધાની સહાયથી કાર્ય થતું. સિક્વન્સમાં કાર્ય થાય તેવું નથી. ઓકે. આજે બહુ સરસ ક્લિયર થઈ ગયું આ 6 દ્રવ્યના એક્ઝામ્પલ થી. ખૂબ સરસ, ખૂબ સરસ. જી જી. ચલો, તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ. મગ્નતા અષ્ટકની 3 ગાથાઓ આપણે કરી છે. ફરી આવતા વર્ગની અંદર 3 ગાથાઓનું સાર રિપીટ કરીને આગળની ગાથાઓ તરફ જશું. આજ માટે આટલું રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. આવતા વર્ગથી આપણે અડધો કલાક વહેલો લઈ લઈશું, જેનાથી આપણને ચોવિયાર આદિ માટે પણ વ્યવસ્થા સચવાઈ રહે. રામજીભાઈ પ્રણામ. હા, પ્રણામ. બરાબર છે, એના માટે મારે વાત કરવાની હતી. આવતા વર્ગથી હમણાં સૂર્યાસ્ત જલ્દી થાય છે એટલે અડધો કલાક આપણે વહેલા લગી એક વાત બરાબર છે. બીજી, જ્ઞાનસાર બુક આપણી વિદ્યાપીઠની ઓફિસમાં આવી ગઈ છે. અમારી ઈચ્છા હતી કે શ્રાદ્ધ વિધિ પ્રકરણ અને વૈરાગ્ય શતક પણ આવી જાય, પણ હજી પૂનમ પછી એ 2 બુકો આવી શકે એવી શક્યતા છે. પ્રિન્ટિંગમાં છે અને બધું હજી વ્યવહાર થોડું હજી ત્યાં અમદાવાદમાં ખુલ્યું નથી, એટલે 2 બુકો આવતા વાર લાગી જશે. અને કોઈને જોઈતી હોય તો વિદ્યાપીઠની ઓફિસેથી જ્ઞાનસાર બુક, જેની 265 રૂપિયા કિંમત છે, પણ આપણે નક્કી કર્યું છે એ પ્રમાણે 200 રૂપિયા ભરી અને તમે મંગાવી શકશો. કોઈની સાથે તમે જઈને પણ લઈ શકશો, અથવા ત્યાં શીતલબેન છે, એમના નંબર આપણે જે બુકો માટે આપ્યા છે એમાં એમનો નંબર છે, તો તમે એમને ફોન કરી અને કુરિયર દ્વારા પણ મંગાવી શકશો. પેમેન્ટ પણ ઓનલાઈન તમને ત્યાં આપશે નંબર, એ નંબર ઉપર